જય દ્વારકાધીશ, મારી ચેનલ સંજીવ ક્રિએશનમાં સ્વાગત છે. તો આજે આપણે બ્લાઉઝમાં પાછળનો ભાગ તૈયાર કરશું. તો ગોળ સિમ્પલ ગળું બનાવવાનું છે. તો સૌથી પહેલા શોલ્ડરનું માપ લેવાનું, ખભાનું માપ. તો તે 11 ઇંચ છે, તો એનું અડધું 5.5 લેવાનું. કાપડ ડબલ છે એટલે. હવે શોલ્ડર આર્મહોલનું માપ લેવાનું, તે 6.5 ઇંચ લેવાનું. અને હવે છાતીનું માપ લેશું. તો તે 36 છે, એટલે 36નો ચોથો ભાગ કરી એટલે 9 ઇંચ લેવાનું. કમર છે 34, તો તેનો ચોથો ભાગ 8.5 આવે, તો અહીંયા 8.5 ઉપર માર્કિંગ કરી લેવાનું. હવે અહીંયા 2 ઇંચ એક્સ્ટ્રા સિલાઈ લેવાનું છાતી, અને નીચે કમરમાં 1 ઇંચ નીચે જે આપણે બ્લાઉઝમાં પાછળ પ્લેટ લઈ ચીપટા ભરી એના માટે, અને 2 ઇંચ સિલાઈ લેવાની. તો હવે આમાં સિમ્પલ ગોળ ગળું બનાવવાનું છે. તો ગળાનો માપ લઈશું પહેલા. તો ગળું અહીંયા 2.5 ઇંચ ગળાની પહોળાઈ છે. હવે તેની લંબાઈ લેવાની, લંબાઈ 11.5. હવે ઉપરથી 2.5 ઇંચ રાખ્યું, નીચેથી 3 ઇંચ. હવે આવી રીતે એક ચોરસ બોક્સ બનાવી લેવાનું. તો તમે નાના માપ માટે આપણે બનાવતા હોય તો 2.25 ઇંચ જ રાખવાનું. મારે થોડોક મોટો માપ છે એટલે 2.5 ઇંચનું છે. હવે આ જે ચોરસ બોક્સ બન્યું તો અહીંયાથી ગોળ રાઉન્ડ શેપ આપી દેવાનું. અહીંયાથી અડધા ઇંચના શોલ્ડર થોડુંક ડાઉન કરી લેવાનું. આવી રીતે ત્રાસી લાઈન દોરી લેવાની. હવે આ બંધ ભાગ છે, ત્યાંથી ગળાનું કોટિંગ કરવાનું. આગળના ભાગમાં મારે હૂક રાખવાના છે, પાછળનો ભાગ બંધ છે, તો એ ખાસ ધ્યાન રાખવાનું. તો આપણે આ જે બધી લાઈન દોરી એના ઉપરથી કટિંગ કરી લેવાનું આવી રીતે પાછળના ભાગમાં. અને તો આપણે આ જે બ્લાઉઝ મેન કાપડ છે તેના ઉપર આ અસ્તરને રાખી અને કટિંગ કરશું. તો આવી રીતે આ અસ્તરનું જે કટિંગ કર્યું એને રાખી લેવાનું. અને આ બ્લાઉઝનો જે મેન કાપડ છે એનો ભાગ પણ બંધ છે અને આ ભાગ પણ બંધ, એવી રીતે આ પાછળના ભાગને ગોઠવવાનો. અને આ રીતે રાખી અને એનું કટિંગ કરી લેવાનું. મેન જે કાપડ છે એમાં ગળાનું કટિંગ નથી કરવાનું, ગળાનું કટિંગ નહીં કરવાનું, બાકી બધી બાજુથી કટિંગ કરી લેવાનું. તો મેન કાપડમાં કટિંગ થઈ ગયું. મેન કાપડમાં આપણે કટિંગ કરીએ તો બધી બાજુ થોડું થોડું એક્સ્ટ્રા કાપડ રાખવાનું. તો અમે રાખ્યું એવી રીતે. તો આપણે જે આ સાડીનું કાપડ છે, આ ભાગ સીધો છે, આ ભાગને હવરો આમ રાખવાનો. હવરો ભાગ રાખી અને એના ઉપર આ રીતે અસ્તરને રાખવાનું. આ રીતે રાખી અને સરખું આમ ગોઠવી લેવાનું. અને અહીંયા ગળામાં પિન લગાવી દેવાની. અને નીચે જે આ લાઈન છે સીધી, એમાં પણ પિન લગાવી દેવાની અહીંયા આડી. તો આવી રીતે જો આમ પિન લગાવી અને કાપડને આમ સરખું કરી લેવાનું. નીચે પણ જો મેં આ પિન લગાવી અને ગળામાં પણ પિન લગાવી. નીચે અહીંયા અડધા ઇંચનું માર્ક કરી લેવાનું નિશાન, અને ગળામાં પણ એવી જ રીતે કરી. અને હવે આપણે એના ઉપરથી સિલાઈ લગાવશું. તો પહેલા આવી રીતે ગળામાં સિલાઈ લગાવશું અને પછી જે આ નીચેનો ભાગ છે એના ઉપર આ લાઈન ઉપરથી સિલાઈ લગાવવાની. તો હવે ગળામાં સિલાઈ લગાવી ગઈ અને નીચે સિલાઈ લગાવી ગઈ. હવે આપણે ગળાનું કટિંગ કરશું, જે બ્લાઉઝ મેન કાપડનું કટિંગ નથી કર્યું આપણે. અને આવી રીતે કટિંગ કરી લેવાનું. તો આપણે ગળાનું કટિંગ કર્યું, આમાં આવી રીતે નાના નાના કટ લગાવવાના. સિલાઈની બહાર સિલાઈ ન કપાઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. આવી રીતે કટ આપી દેવાના, જ્યાં નાની કાતર હોય એનાથી. મિત્રો, મારી ચેનલમાં ઘણા બધા વિડીયો અપલોડ છે, કપડાનું કટિંગ, સ્ટિચિંગ, સાડીમાંથી ફ્રોક કઈ રીતે બનાવવું, સાડીમાં ફોલ શેડો સાદા મશીનમાં કઈ રીતે મૂકવો. તો એકવાર થઈને જરૂરથી જોજો મારા વિડીયો, અને લાઈક શેર કમેન્ટ જરૂરથી કરજો. અને મારો આ વિડીયો પસંદ આવે તો પણ લાઈક કરી દેજો. તો આ કટ લાગી ગયા. હવે આપણે આને પલટાવશું અને પછી એના ઉપરથી સિલાઈ લગાવશું. તો આ જે ભાગ હોય એક ભાગને આવી રીતે આમ વાળી દેવાનો, એ આપણે પલટાવવામાં સહેલું પડે.
અને હવે જે આ ભાગ છે અને અહીંયાથી આમ ગળું હોય તેથી એકદમ આરામથી પલટાવી લેવાનું. તો આ રીતે એને પલટાવી અને આમ સરસ સીધું કરી લેવાનું આવી રીતે. વધારે બહુ કળચી ને એવું લાગે તો આના ઉપર ઇસ્ત્રી કરી લેવાની, નકર હાથેથી પણ આમ થઈ જાય. જેથી કરી અને આપણે એના ઉપરથી સિલાઈ લગાવશું. તો આ જે ગળું હોય એને આવી રીતે એમ કરી અને સાડીના કાપડને આમ ખેંચી સીધું કરી લેવાનું અને અસ્તર ઉપરથી સિલાઈ લગાવશું. તો ગળામાં સિલાઈ લગાવી લીધી. હવે આપણે જ્યાં નીચેનો ભાગ છે એમાં સિલાઈ લગાવવાની. તો એમાં પણ એવી જ રીતે કરવાનું. મેન કાપડને આમ સીધું કરતું જવાનું અને સિલાઈ લગાવી દેવાની. તો અહીંયા નીચે અને ગળામાં એકદમ ફિનિશિંગ સાથે સિલાઈ લગાવી લેવાની. તો આ સિલાઈ લગાવી અને તૈયાર થઈ ગયું. હવે આપણે બંને ભાગ તૈયાર થઈ ગયા, ગળું અને નીચે. અને હવે આ બધી બાજુ સિલાઈ લગાવી અને જે એક્સ્ટ્રા કાપડ છે એનું કટિંગ કરી લેવાનું. તો આવી રીતે આમાં કોઈ ગળામાં અને નીચે કાંઈ પટ્ટી ક્યાંય ન મૂકવું પડે. એકદમ સીધી અને સહેલી રીતથી ગળું બની જાય સિમ્પલ રીતે. તો બધી બાજુ સિલાઈ લગાવેલી. હવે જે આ વધારાનું કાપડ છે એનું કટિંગ કરી લેવાનું. બ્લાઉઝનું સિમ્પલ ને ગોળ ગોળ એકદમ સહેલી રીતથી તૈયાર થઈ ગયું. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.